સુરતમાં રત્ન કલાકારોની સોશિયલ મીડિયામાં ઝુંબેશ 30 માર્ચથી હડતાળમાં જોડાવા માટે તેમણે ઝુંબેશ શરૂ કરી છે। 30 માર્ચ પહેલા નિર્ણય નહીં લેવાય તો રત્ન કલાકાર સંઘ બંધનું એલાન આપશે। અગાઉ રત્ન કલાકાર સંઘ હીરા ઉદ્યોગકારો અને કલેક્ટરની મીટિંગનું થયું હતું આયોજન, ત્યારે હડતાળ પડાવી ન હતી અને હવે સરકારને 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે। અમારી વાત કમિટીના સભ્ય હર્ષ સંઘવી સાથે થઈ છે તેવું પણ તેમણે જણાવ્યું છે। હર્ષ સંઘવીએ આ અંગે 2 થી 3 બેઠક પણ મળી છે। અમને 2-3 દિવસમાં ફરીથી બોલાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ગઈ 11 તારીખે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા ગયા હતા। આની અંદર છેલ્લા 3 વર્ષની અંદર રત્ન કલાકારોને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ અને જે લોકો આત્મહત્યા કરી છે અને કાયમી ઉકેલ માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના આવા મુદ્દાઓ સાથે અમે મળવા ગયા હતા। મળ્યા ત્યારે એક ગુજરાતના સીએમને ક્લિયર વાત કરી કે આ કામ અમે નહીં કરીએ તો કોણ કરશે, રત્ન કલાકારોને કંઈક આપવાની જવાબદારી અમારી છે। એ બાબતને ધ્યાનમાં રાખીને એમને કીધું 2 દિવસની અંદર આપણે કંઈક પાછા મળશું, પરંતુ તે દિવસે સાંજે જ કેબિનેટની બેઠકની અંદર 4 લોકોની કમિટી બનાવવામાં આવી। એમાં કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ અને સેક્રેટરી એવા દાસ સાહેબની 4 લોકોની કમિટી બની। આ કમિટીને છેલ્લા 11 દિવસની અંદર જે કાંઈ ડોક્યુમેન્ટેશન માંગ્યા એ સંપૂર્ણપણે ડોક્યુમેન્ટેશન મેં એમને સુપૃત કર્યા છે। અવારનવાર હર્ષભાઈ સાથે મારે વાતચીત થતી હતી, ગઈકાલે પણ મારે એમની સાથે વાતચીત થઈ છે। એમને કીધું છે કે અમે 2-3 દિવસમાં તમને બોલાવશું અને યોગ્ય જે કંઈ મિટિંગોના નિષ્કર્ષ છે એની ચર્ચા કરી અને રત્ન કલાકારને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરશું।